સિમ્પલ દાખલો છે. અહીંયા તમને પૂછ્યું કે કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બની શકે. સૌથી પહેલા વર્ગની વાત કરીએ તો આ જેટલી પણ સંખ્યાઓ આપી છે તો આપણે જાણીએ છીએ કે આ 8નો વર્ગ છે, 729 જે છે એ 27નો વર્ગ છે, 216 જે છે એ કોઈનો વર્ગ નથી, કેમ કે 15નો વર્ગ તમે શોધશો તો 225 મળશે, 14નો વર્ગ શોધશો તો જે છે 196 મળશે, તો આ કોઈ વર્ગ નથી. અને 324 જે છે એકચ્યુઅલીમાં આ 18નો વર્ગ છે. બરાબર. તો હવે જે છે અહીંયા આપણે આ સંખ્યાઓ મળી ગઈ, આ કોના કોના વર્ગ છે એ મળી ગયા. હવે ઘનની વાત કરીએ તો 64 જે છે એકચ્યુઅલીમાં જે છે 4નો ઘન છે. 729ની વાત કરીએ આપણે તો આ જે છે 27 ગુણ્યા 27 થાય, તો આપણે આવી રીતે લખી શકીએ 9 તરી 27, 9 તરી 27, તો આ જે છે 9 ગુણ્યા 9 ગુણ્યા જે છે 9, એટલે કે 9નો ઘન થઈ જશે. તો આ જે છે 9નો ઘન છે, આ એકચ્યુઅલીમાં 4નો ઘન છે. 216ની વાત કરીએ તો એ જે છે કોઈનો ઘન નથી, પરંતુ વર્ગ નથી, પણ 6નો ઘન છે, પણ વર્ગ નથી, એટલે આપણા જવાબમાં તો આ નહીં આવે. 324ની વાત કરીએ તો 18 છે, તો આપણે 9 દુ 18 ગુણ્યા 9 દુ 18 લખી શકીએ. તો 9 જે છે 2 વખત આવે છે અને 2 જે છે 2 વખત આવે છે, તો અહીંયા જે છે આ કોઈનો ઘન નથી. તો એનો મતલબ છે કે બે જ સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બની શકે છે, અને એ જે છે બે સંખ્યાઓ, કઈ 64 છે અને બીજી છે 729.